मंगलमय मंगलकरण गीत राग विज्ञान नमो ताहि जाते करे सरहंताहि महा करि मंगल करि हो महा ग्रंथ करण को जाते मिले समाज सब पावे जी निज भाव सदा सुख निज नो करो प्रकाश जे बहु विधि भव दुख तणी करे छे सताना। श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ છે ત્રીજા અધિકાર ઉપર આપણે સ્વાધ્યાય ચાલી રહ્યો છે પેજ નંબર 52 ત્યાં દર્શન મોહના ઉદયથી થતું દુઃખ અને તેના ઉપાયોનું જૂઠાપણ એ ટોપિક પર આપણી ચર્ચા ચાલે છે। સંસાર વ્યવસ્થામાં નિયમથી જીવ દુઃખને ભોગવે છે એવી કોઈ પણ અવસ્થા નથી કે જ્યાં સુખનું વેદન થતું હોય। સંસારમાં સર્વથા દુઃખ જ છે એમ અહીંયા કહે છે। મૂળ અહીંયા ગાથાનો અહીંયા મૂળ આ ટોપિકનું મર્મ છે કે એમાં અવસ્થા તો એ થાય છે પરંતુ એમાં દુઃખ છે કે નહીં એનો નિર્ણય કરાવે છે। દુઃખ છે તો પછી એનો ઉપાય શું છે દૂર કરવાનો એ બીજો ટોપિક છે। संसार में दुख संसार में सुख सर्वथा नहीं काहू के दिखे। देखाय है कोई धन दुखी कोई धन दुखी कोई मन दुखी दिखे। निरंतर कहीं न कहीं बेचैनी निरंतर कहीं न कहीं बेचैनी शाना कारणे तो यह कहे थे कि मिथ्या दर्शन ना कारण है। इन्हीं चर्चा अधिकार में से देखो एमा उदाहरण गईकाले थयुं हतुं। उदाहरणना आधार पर जे अहींया घटाव्युं हतुं के जेम जीवने कर्मोदयथी शरीरनो संबंध थयो छे। जेम कोई बावरो जीव होय એને કોઈ બીજો વ્યક્તિ જેને કપડા પહેરાવે બદલે ફાળે અન્ય રીતે એને અનેક પ્રકારનું ચરિત્ર કરે તો બાવરો જીવ એમ સમજી લેશે કે આ બધી ક્રિયાઓ મારે આધીન છે તથાપિ એ ક્રિયાઓ તો પરને આધીન છે। પોતાનું સ્વરૂપ માની લેશે પોતાની ઈચ્છાને આધીન માને છે પરંતુ એ પરાધીન હોવાના કારણે એ પ્રમાણે પરિણમન થતું નથી એટલે જીવ દુઃખી થાય છે। એ પૂરેપૂરા જેટલા બી ટર્મ્સ બતાવી એ બધી એમને અહીંયા કર્મ સાથે ઉતારી કેવી રીતે એ રીતે સંસારમાં જીવને જે શરીર મળે છે એ કર્મ ઉદયથી પ્રાપ્ત થાય છે। જીવ ભૂલ શું કરે છે એને પોતાનું અંગ માની લે છે પોતાનું સ્વરૂપ માની લે છે પોતાનું સ્વરૂપ માની લે છે अर्थात तो ये उपजता हूँ उपजो एम मानी ले से। पछी आगळ कहे छे के आगळ लख्युं जुओ तथा पण शरीर तो कर्मोदय आधीन कोई वेळा क्रस्त थई जाय कोई वेळा स्थूल थाय कोई वेळा नष्ट थाय कोई वेळा नवीन उपजे इत्यादि चरित्र थाय छे। ए कोना आधारे थाय छे कर्मोदयने आधीन
પરને આધીન એ જે ક્રિયા થાય છે, શરીરનું કૃશ થઈ જવું, શરીરનું મોટું થઈ જવું, શરીરનું નષ્ટ થઈ જવું, નવીન ઉપજવું, રોગ થવો, રોગ મટવો, ગોરું થવું, કાળું થવું, જે પણ કોઈ અવસ્થાઓ અનેક પ્રકારની થાય છે શરીરની, એ કોના કારણે થાય છે? કર્મને આધીન છે. ઉપાદાનથી તો તે પદાર્થનું પરિણમન છે, અને એવું પરિણમન જીવના સંયોગમાં મળવું એ કર્મને આધીન છે. ખ્યાલ આવે કે નહીં? જે પણ શરીરની જે રચના થાય છે એ કોને આધીન છે આનંદભાઈ? મૂળ તો સ્વતંત્ર રીતે થાય છે, એ પૂદગલનું પરિણમન છે, પરંતુ એ પદાર્થનું એ શરીરની અવસ્થાને પ્રાપ્ત થવું, કોણ? આત્માને પ્રાપ્ત થવી, આત્માના સંયોગમાં એ વસ્તુ મળવી, એ કોને આધીન છે? નિમિત્ત કોણ? તો કે એમાં કર્મને આધીન છે. એમાં જીવ તો નિમિત્ત પણ નથી, જીવને આધીન નથી. એમ તો આ જીવ શું માને છે કે આ બધી ક્રિયાઓ મારી છે, અથવા શરીર જ હું છું, હું આ ક્રિયાઓનો કરતા છું, આ મારે આધીન છે અને મારા પ્રમાણે જ થવી જોઈએ. એમ પર પદાર્થને પોતાના આધીન રહેવાની કલ્પના કરે છે. પરંતુ શરીર આદિમાં ધન આદિનું મેળવું એ કોના આધીન છે? કર્મને આધીન છે. મળવું એ કર્મને આધીન છે. આજે એમ માને છે કે મારે આધીન છે, હું કમાવું છું, મારા હિસાબે આ શરીર ટકે છે, હું શરીરને ટકાવું છું, મારા પ્રમાણે શરીરનું પરિણમન થાય છે. પણ એ થાય છે તો પરને આધીન. અહીંયા સુધી મિથ્યા દર્શન થયું. પણ એમાં દુઃખી કેમ થાય છે કે એ પ્રમાણે થતું નથી. કયા પ્રમાણે થતું નથી? પોતાને આધીન થતું નથી. પોતાને આધીન શું નથી થતું રાજેશભાઈ? કોઈ પણ દ્રવ્યનું કાર્ય, અર્થાત તો સંયોગમાં રહેલા પોતાના શરીરની વાત છે, અન્ય શરીરની, બીજાના શરીરની વાત નથી. પોતાના સગાવાલા સંબંધી, પોતાના બાળકો સંબંધી, પોતાને યોગ થયેલા ધન આદિ સંબંધી, એનું પરિણમન પણ જીવને આધીન નથી. એ તો એના આધીન જ છે, અને એને આધીન થતું નથી. માને છે પોતાને આધીન, પણ એને આધીન થતું નથી. એટલે જીવને શું થાય છે? સ્ટ્રેસ પહોંચે છે. આ બધા સ્ટ્રેસ છે અત્યારની ભાષામાં. ખ્યાલ આવે? પણ સ્ટ્રેસ થી શું થાય? હાર્ટ એટેક. ખ્યાલ આવે કે નહીં? સ્ટ્રેસ થી શું થાય? દુઃખ થાય. સમજમાં આવે છે કે નહીં? એવું કયો જીવ છે કે જે સ્ટ્રેસ વગર નો હોય? નિરંતર કાંઈ નો કાંઈ સ્ટ્રેસ રહે. કોઈ બી કેમ આમ મૂક્યું, કેમ આમ ના મૂક્યું, દરવાજો ખુલ્લો રહી ગયો છે, આ બરાબર નથી મુકાવ્યું, 8 વાગી ગયા છે, પ્રવચન ચાલુ થઈ ગયું. એવું હર સમય એક પણ સમય જીવ ચેનને પ્રાપ્ત નથી. કેમ કે દરેક પદાર્થો પોતાને આધીન પરિણમવા જોઈએ, પોતાના પ્રમાણે પ્રવચન સ્ટાર્ટ થવું જોઈએ, મારી ઈચ્છા પ્રમાણે પંડિતજી બોલવા જોઈએ. ખ્યાલ આવે કે નહીં? પુણ્યને ધર્મ કહેવો જોઈએ, ત્યાં સુધી પહોંચી જાય. આ તો કહેતા જ નથી કે પુણ્યમાં ધર્મ ગરમ કહેતા જ નથી. એ કે તો અમે માની, ત્યાં સુધી અવળાય ગુસ્સે છે મહેન્દ્રભાઈ. અવળાય તો ગુસ્સામાં કઈ બાકી નથી રાખતું જી. યાને હર સમય પોતાની ઈચ્છાને આધીન પદાર્થોને પરિણમવા ઈચ્છે છે. એનું નામ મિથ્યા દર્શન. પરંતુ પદાર્થ તો પોતપોતાને આધીન પરિણમે છે, હે ને? અર્થાત તો કર્મ આધીન એવો યોગ બને છે. તો આ જીવ એટલા માટે એને ઠેસ પહોંચે છે, એની શ્રદ્ધાને, એની માન્યતાને, એટલે જીવ આકુરતાને પ્રાપ્ત થાય. અહીંયા સુધી ચર્ચા આવી હતી. હવે જો આગળ ફરીથી એ જ ઉદાહરણને ઓર ગહેરાઈથી લઈ જાય છે. વળી જેમ કોઈ બહાવરો બેઠો હતો, ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિ આવી ઉતર્યા. તે સર્વને આ બહાવરો પોતાના જાણવા લાગ્યો. હે ને? આટલે સુધી ખ્યાલ આવે? શું કહે? વળી જેમ કોઈ બહાવરો બેઠો હતો, કોઈ પાગલ નદીના કિનારે, એ જ બહાવરો જીવ નદીના કિનારે બેઠો હતો. પછી શું થયું? ત્યાં માણસ, ઘોડા અને ધનાદિ આવી ઉતર્યા. એટલે શું?
એટલે કે એ રસ્તેથી કોઈ એને પેલા આપણે બારાત થી ને વૈભવ હોય, બારાત જાતી ને જાન પ્રસ્થાન થાય ને, તો હવે મતલબ કે બહુ બધી વ્યવસ્થાઓ થઈ ગઈ નવીનભાઈ. પેલા તો ઘોડા ને આ ને તેને લઈને બધા તમારા વખતમાં જશે કદાચ, હે ને ગાડા 3 દિવસે પહોંચે ને જાન. મારે એ બતાવું 2 દિવસે પહોંચે. જેમ મેરેજ કરવા જેવું હોય ત્યાં 2 દિવસે પહોંચે. ખ્યાલ નહીં હોય, પ્રભુ ખ્યાલ હતો 3 દિવસે જાન પહોંચે. તો હવે જૈનોની જાન હોય રાત્રિ ભોજન તો કરે નહીં. હવે જ્યાં રાત્રિનો સમય આવી ગયો, થવાનો સમય હોય એના પહેલા નદીની આજુબાજુ એ પડાવ કરે અને ત્યાં પડાવ કરવો પડે. પછી બીજા દિવસે આગળ ચાલે. રાત્રિમાં ચાલે પણ નહીં, ગજબ છે. જયારે ઓરિજિનલ જયારે વાત હતી ત્યારે પછી વિકૃતિઓ આવતી ગઈ તો પછી બધાને ધ્યાનમાં છે. પરંતુ એ રાત્રિમાં ક્યાંય ને ક્યાંય એ પડાવ નાખે તો એના ચોવિહારનો જે હોય ત્યાં આગળ વ્યવસ્થા કરે. તો ત્યાં કોઈ મૂર્ખ જે પેલો પાગલ હતો એ ત્યાં નદી કિનારે હતો, તો એને સ્વાભાવિક છે કોઈ હોય તો આપણે ભોજન આપીએ, એને નાસ્તો આપીએ, જે પણ વ્યવસ્થાઓ હોય એમાં એને સંમિલિત કરીએ. પછી બીજા દિવસે પડાવ શું થાય, આગળ જાય એટલે ઓલો મૂર્ખ શું કરે, હે દુખી થાય. કેમ કે એમ સમજે છે કે આ બધું મારા માટે આવ્યું અને મારી ઈચ્છા પ્રમાણે રહે, અને એમ માને છે. પરંતુ એ તો એના પડાવ માટે તે આવ્યું હતું, એની પોતાની વ્યવસ્થા માટે એ વસ્તુ જાન તે આવી હતી. એ કાફલો એ આગળ નીકળી ગયો એટલે આ જીવ શું કરે છે, દુખી થાય. કોણ કરે છે આવું? ખ્યાલ આવે કે આપણને એમ લાગે કેવું સામાન્ય ઉદાહરણ છે, પણ કેટલો આ જે પણ કોઈ પદાર્થો આવે છે કુટુંબની અંદર, જે વ્યક્તિઓ આવે છે એ બધા જ વ્યક્તિઓ પોતપોતાના કર્મ ઉદયને આધીન આવે છે. એ પોતાના કર્મ ઉદયને આધીન એને એ પ્રમાણેનું ફળ ભોગવવા અર્થે આ પ્રવાસ કરે છે બધા જ જીવો. એને એના કર્મનું જે પણ હોય એને લીધે એ પ્રવાસ કરે છે એને ભોગવવા અર્થે. હવે આપણે સમજીએ છીએ કે આ મેં મેળવ્યો, આ મેં દીકરો પેદા કર્યો, અમારો થઈ ગયો. હવે એનો તો પ્રવાસ પૂરો થયો, આયુષ્ય પૂરું થયું. એના કર્મના આધીન અહીંયા ભોગવવાનો એટલો ક્રમ હતો એ પૂરો થયો એટલે એનો પ્રવાસ આગળ ચાલ્યો. તો આ જીવ શું સમજે છે, જીવો મને છોડીને ચાલ્યા ગયા, મેં કેટલું કર્યું, આમ કર્યું, તે કર્યું. આયુષ્ય સમાપ્ત થઈને ચાલ્યો જાય તો જીવને જરા શાંતિ ક્યારેક થઈ જાય છે. પરંતુ અધ વચ્ચે ઘર બદલીને બીજે રહેવા જાય તો ઓર રામાયણ થઈ જાય. થાય છે કે હવે કલેક્ટર થઈ ગયો, અમે તારા માટે શું નથી કર્યું. પછી અંદરમાં એની લવણા, રાગની લવણા કહે ગુરુદેવ, એની લવણા ચાલુ ને ચાલુ સ્ટ્રેસ કહે છે. અને આને લઈને જીવ સ્વરૂપનો નિર્ણય કરી શકતો નથી અને અંતમાં એના નિમિત્તથી અનેક પ્રકારના રોગોમાં ભટકાઈ જાય છે અને જે બનવાનું હોય એ બધું બને છે. અહીંયા વાત એ છે. જો ફરીથી હા પૂરું વાંચું છું. જો વળી જેમ કોઈ બહાવરો બેઠો હતો ત્યારે કોઈ અન્ય ઠેકાણેથી માણસ, ઘોડા અને ધનાદિક આવી ઉતર્યા. તે સર્વને આ બહાવરો પોતાના જાણવા લાગ્યો. તરત જ સંબંધ બાંધી દીધો, મારા છે, મને ભોજન આપ્યું, મારા માણસો છે. પણ એ બધા પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે, કોઈ જાય અને કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે. એમ એ સર્વની પરાધીન ક્રિયા થવા છતાં, પરાધીન એટલે એની પોતપોતાની ક્રિયા થવા છતાં આ બહાવરો તેને પોતાને આધીન જાણી ત્યાં સુધી આ પોતાની માની, પોતાને આધીન માની, આ પોતાના માટે થયું છે, પોતે કર્યું છે, મેં વ્યવસ્થા કરી છે એમ માની, એમ માનવા સુધી કોનું કામ છે રાકેશભાઈ? મિથ્યા દર્શનનું કામ. પણ શું પ્રોબ્લેમ છે માનવામાં? શું પ્રોબ્લેમ છે? કાલે બહુ લીધું હતું ને, અમે છોકરાને મતલબ કે ઉછેર્યા છે, અમે એ બધી દેખરેખ રાખીએ છીએ, એમાં શું ખ્યાલ ત્યાં સુધી. પણ એ મેં રાખી, મેં કર્યું અને કોઈ અપેક્ષાથી કર્યું, આ બધું તું છે ને મારી સેવા ચાકરી કરશે અપેક્ષાથી કર્યું. પરંતુ એ બધું થવું એ તો એને આધીન હતું અને તારી સેવા થવી ન સેવા થવી એના આધીન નથી. પરંતુ તે માન્યું છે તો હવે શું થશે? આગળ શું શબ્દ લખ્યું છે? બહુ જોરદાર લખ્યું છે. ખાલી ખેદ ખીન નથી લખ્યું, મહાખેદ ખીન થાય. હરમાં નિષ્કર્ષ શું લાવે? દુઃખી થાય. શાનાથી દુઃખી થાય છે?
છોકરો જુદો રહેવા ગયો એટલે દુઃખી થાય છે? છોકરો જુદો રહેવા ગયો એટલે નહીં, એને પોતાનો માન્યો હતો અને એ મારી સેવા કરશે એવું એને યોગ્ય મેં બનાવ્યો હતો, હે ને? એવું જે અંદરમાં એને માન્યું હતું, એ માન્યતાના કારણે દુઃખ. તો શું કરવું? દીકરાને જબરજસ્તી જોડે રાખવું કે પછી માન્યતાને બદલવી? માન્યતા બદલી ત્યાં સુખી થઈ ગયો. એ છે ગજબનું છે આ. ત્યારે ત્યાં સુખી એટલે નિરાકુલ થઈ ગયું. એમ જો ઘણા કહે કે વાત તો સાચી છે, પણ આ માન્યતા બદલી થવી જોઈએ. પ્રકાશભાઈ વિચારતા હશે વાત તો સાચી છે કે આ વાત તો સત્ય છે, માન્યતા બદલી થઈ જવી જોઈએ, પણ માન્યતા બદલાવી જોઈએ ને. તો કહે છે કે આ માન્યતા મિથ્યા છે એનો નિર્ણય કર. મિથ્યા છે નિર્ણય થતા બદલાઈ જશે. તમે ખ્યાલ આવે? વસ્તુ સ્વરૂપ શું છે નક્કી કરતા માન્યતા બદલાય છે. એટલે અહીંયા એની વચ્ચે ટોન છે. બહુ લોજિકલ ચર્ચા છે, વૈજ્ઞાનિક ચર્ચા છે, બહુ શાંતિથી સમજાવી છે. જો શું કહે છે કે પણ એ બધા પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે કોઈ જાય, કોઈ અનેક અવસ્થા રૂપ પરિણમે. ખ્યાલ આવે કે નહીં? કોઈ આવે કોઈ જાય, સંયોગો થોડા ઓછા થાય, ઈષ્ટ સંયોગનો વિયોગ થાય એટલે આપણે નિરંતર દુઃખી રહીએ છીએ. અર્થાત ન થયો હોય તો ઈષ્ટ સંયોગનો ક્યાંક વિયોગ થઈ જશે એ ભયથી દુઃખી રહીએ છીએ. ખ્યાલ બરાબર? આમ કોઈ કહે કે નહીં અમારે ઈષ્ટનો સંયોગનો વિયોગની તો કોઈ વાત જ નથી, પરંતુ નિરંતર આનંદભાઈ 50 લાખ 5 કરોડ ભેગા કર્યા હોય તો પછી ત્યાંનો વિયોગ ન થઈ જાય એનો ભય રહે છે કે નહીં? એને સાચવવા અર્થે કઈ પ્રકારની ચેષ્ટાઓ જીવ કરે એ મેં કહે. ખરેખર આને શું કહેવાય? પાગલપન. આ પાગલપન છે. કંઈક સંયોગો થોડા, કેમ કે ખરેખર સંયોગોમાં સુખ નથી, સંયોગોમાં દુઃખ નથી. સંયોગોમાં સુખની કલ્પના કરવી, એના વિયોગમાં દુઃખની કલ્પના કરવી, એનું નામ મિથ્યા દર્શન છે. અને મિથ્યા દર્શન મટી જાય તો સુખ થઈ જાય. સંયોગનો વિયોગ તો પોતાના સ્વકારનો થશે. નિરંતર આપણને એટલો ખ્યાલ આવે ને કે આ બધું પાગલપન છે, મારું મૂર્ખતા છે. પરપદાર્થના મટી જવાથી, જતા રહેવાથી, સંયોગમાં વિયોગ થવાથી હું નષ્ટ થઈ જઈશ, હું ક્યાં છે? ખરેખર આવું પાગલપન તો જે ગ્રહસ્થ જ્ઞાની હોય ને, ગ્રહસ્થ જ્ઞાનીને પણ સાંભળજો, એને મોહના ઉદયમાં, ચારિત્ર મોહના ઉદયમાં પાગલપન થતું હોય. નવાઈ લાગશે તમને. થોડી કઠિન વાત છે, કઠોર વાત છે, પણ પ્રમાણથી છે. આ વાત અપ્રમાણિક નથી. જ્ઞાનીની વાત કરું છું, ગ્રસ્ત જ્ઞાનીની વાત છે, મુનિ અવસ્થાની વાત નથી. ગ્રહસ્થ જ્ઞાનીને પણ, કેમ કે મોહ જે દર્શન મોહ જે શ્રદ્ધાને ખરાબ કરે છે, તો ચારિત્ર મોહ છે ચારિત્ર ગુણના પરિણમને ખરાબ કરે છે કે નથી કરતો? કોણે થયું તો પાગલપન? શ્રીરામને બલભદ્ર તદભવ મોક્ષગામી સાંભળ્યું હે ને? અને 6 મહિના સુધી લક્ષ્મણની લાશ ખભે રાખે. ખ્યાલ આવે છે તમને કે ભાઈ નહીં, એ તો હમણાં બેભાન થઈ ગયો છે, રૂઠી ગયો છે, ભાઈ છે મારો, મર્યો નથી, એટલો રાગ. બલભદ્ર, ખ્યાલ આવે કે નહીં? અને લક્ષ્મણ નારાયણ, રાવણ પ્રતિ નારાયણ, એ પાછી બીજી કથા. બલભદ્રને પોતાના ભાઈ પ્રત્યે એકબીજાને એટલો રાગ હોય છે, એટલો રાગ હોય છે. હર યુગમાં થવા વાળા બલભદ્રની વાત છે. આ તો શ્રીરામનું એક ઘટના ઘટી ને કે લક્ષ્મણ મૂર્છિત થઈ ગયો છે, ભાઈ મર્યો નથી એકદમ. મતલબ કે 6 મહિનાથી, 6 મહિના શું માની લો કે 1 દિવસ બાકી હોય છે દીક્ષાનો. દીક્ષા ક્યારે લે છે ખ્યાલ છે? શ્રીરામ જેવું અગ્નિ સંસ્કાર કરે છે લક્ષ્મણનો, તરત દીક્ષા લઈ લે છે. એટલે 6 મહિનામાં માની લો કે 1 દિવસ, 5 મહિના ને 29 દિવસ ગયા હોય. હવે છેલ્લો દિવસ જે હતો એ દિવસમાં હજુ જે હવે અક્કલ આવવાની છે, એ દિવસે કઈ અક્કલ આવવાની છે કે આ મરદામાં જીવ નથી અને આવે નહીં પાછો જીવ, એ અક્કલ આવવાની બાકી છે. ક્ષાયિક સંકિતી જીવ ત્યાં સુધી નહીં મરે, નહીં મારો ભાઈ મરે જ નહીં, અસંભવ છે. એ અત્યારે રિસાઈ ગયો છે મારાથી, ઉઠી ગયો છે, મૂર્છિત થઈ ગયો છે, જે પણ હોય ઘણા શબ્દો આપ્યા છે પુરાણોમાં. તો કહે છે કે
દેવોને કુતૂહલ થાય છે, દેવોને એમ થાય છે કે હવે એક દિવસ પછી દીક્ષા લેવા વાળો જીવ અને એ દિવસે આટલી બધી મૂર્છાપણું હે ને, મિથ્યાત્વ નહીં, મિથ્યાત્વ વાળી મૂર્છા નહીં લેવી, પાગલપન, એમ પાગલપન શબ્દ લખ્યું છે ત્યાં શાસ્ત્રમાં, ખ્યાલ આવે કે જ્ઞાનીની વાત છે, તદ્ધમ મોક્ષ જ્ઞાન, કે આટલું પાગલપન. તો દેવો આવે છે દેવગતિથી અને ત્યાં ખેડૂતનો સ્વાંગ રચે છે, પોતે ખેડૂત બને, તો વૈક્રિય શરીર હોય એટલે કાંઈ બી થઈ જાય. અને જ્યાં રામ પસાર થવાના હોય ત્યાં પથ્થરની શિલા હતી બાજુમાં, ત્યાં બીજ વાવવાનો પ્રયાસ કરે છે, બીજ રામ જોવે એ રીતે. તો શ્રી રામ રથ ઉભો રાખે છે અને કહે છે કે મૂર્ખ, શું કહે છે ખેડૂતને, હે મૂર્ખ, આ પથ્થરની શિલા પર તો કઈ બીજ ઉગતું હશે હે ને? અને એને ચાન્સ જોઈતો હતો દેવને, એ કઈ કહે તો હું કઈક કહું. સાંભળજો જ્ઞાનીઓના જીવનમાં કેવું ઘટે છે. તો કહે છે કે હે રામ, કે કોઈ ખભા પર મળતું હતું ને, કે કોઈ મરદામાં કઈ જીવ આવી જતો હશે. સમજજો, શ્રીરામની એ બુદ્ધિ તો ખુલ્લી છે એ ટોપિકમાં કે પથ્થર પર બીજ ના ઉગે, પણ એ ટોપિકમાં મરદામાં જીવ આવે એ ટોપિકમાં એમનો રાગ એટલો થઈ ગયો છે કે રાગમાં અંધાપો આવી ગયો, મિથ્યાત્વ નહીં. સાંભળજો ક્યાં હદ સુધી રાગ રચના કરે છે. વળી એમ કહે છે કે હે મૂર્ખ, ત્યાં તો ન ઉગે, પણ મારા ભાઈની બાબતમાં તારે કોઈ કોમેન્ટ્સ કરવાની જરૂર નથી. એ હમણાં ઉઠી ગયો છે, ખ્યાલ આવે કે નહીં, હું રાજા છું આ રાજનો, એને શિક્ષા આપીશ તને, એ રીતના અંદર કથન લખ્યા છે. ન વાંચજો તમે પ્રથમાની. તો પછી એ વાત પૂરી થાય છે, પછી ઘરે જાય છે શ્રીરામ. અને છે તો જ્ઞાની તો છે, વિચાર આવે છે. હવે 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 એની કાલલબ્ધિ પાકવાની તૈયારી અને એ સમયમાં એનો પુરુષાર્થ થવાનો તૈયારી, અને વિચાર કરે છે કે અરે વાત તો સાચી છે, મરદામાં વળી કયો જીવ આટલો રાગ મારો, એમ આવું પાગલપન સ્વયં લખે છે. અરે આવું પાગલપન, રાગ આવો માથે ચડી ગયો છે, મારા જેવા વ્યક્તિને રાગ આટલો માથે ચડી ગયો છે. સમજમાં આવે છે એને કોઈ જીવ છૂટ નહીં લેતા કે રામને માથે રાગ ચડી ગયો છે તો અમે, સમજમાં આવે છે કે નહીં ભાઈ? આ તો જોરદાર વાત છે. છેલ્લો દિવસ બાકી હતો ત્યાં સુધી, અને પછી જ્યારે એમને ખ્યાલ આવે છે તરત અગ્નિ સંસ્કાર કરે છે અને ઇમિડિયેટ દીક્ષા લે છે, મુનિ અવસ્થાને ધારણ કરે છે, પછી એ ભવ્ય મોક્ષે જાય. ખ્યાલ આવે છે કે તો જ્ઞાનીના જીવનમાં પણ સંયોગના વિયોગમાં તમને એવું નવાઈ લાગશે, એમને જે આ બધું કરો છો તો એને જ્ઞાની કહો છો, અને અમને તો અમે તો મતલબ કે બરાબર એ વખતે શું રખાવીએ છીએ આપણે અનિલભાઈ? તમારા પ્રવચન રખાવીએ છીએ, વેદ વિજ્ઞાનના પ્રવચન રખાવીએ છીએ, રત્નત્રયનું વિધાન કરાવીએ છીએ, એના તમે અમને અજ્ઞાની કહો છો. ખ્યાલ આવે કે નહીં? ગજબ છે. અરે કોઈ એવો વ્યક્તિ હોય, રામની જગ્યાએ કોઈ એવો વ્યક્તિ લઈ લો કે એને બહુ ધૈર્ય હોય, સાંભળજો, બહુ ધૈર્ય હોય, અને કોઈ મળવા આવે તો મળવા વાળો રડે, પણ આ એમ કહે, શું કહે કે ભાઈ શું કરે, હરેક વ્યક્તિ આવે છે ને હરેક વ્યક્તિ જાય છે, આત્મા ક્યાં મરે છે, આ તો સંયોગનો વ્યૂહ, એમ કહે. સાંભળજો, છતાં એનો એ રાગ અનંતાનુબંધી હોઈ શકે છે. અનંત સંસારના કારણનો વિકલ્પ હોઈ શકે છે. અને રામને ખભે રાખીને કહે કે મારો ભાઈ મરે જ નહીં, એ પાગલપન અપ્રત્યાખ્યાના વર્ણ્ય કશાય હોઈ શકે છે. અપ્રત્ય હોઈ શકે છે, અપ્રત્યાખ્યાના વર્ણ્ય કશાય સિદ્ધમાં આવવા જેવી વાત છે. શું થયું? આ નથી, આ પાર્સાલિટી નથી, પક્ષપાત નથી, સર્વજ્ઞ ભગવાનનો એવું લોજિક સમજવું બહુ જરૂરી છે. એ છે ભાઈ કમાલ છે સમ્યક દર્શનની. એને એ વખતે પણ રામને ખ્યાલ છે કે આ આજે આવ્યું હતું ને પ્રવચનમાં, આવ્યું હતું, ખબર છે, સાંભળ્યું હતું? સમકીતી જીવને પ્રતિમા બિરાજમાન કરવાનો ભાવ આવે આજના પ્રવચનમાં. તો એ શું છે? જ્ઞાન ચેતના છે કે કર્મ ચેતના? શું છે બતાવો? રાગ છે ને, સમકીતીને પણ આવે
પણ આવે તો શું છે, બરાબર જાણે છે. શું જાણે છે? કે આ રાગ છે, આ વિભાવ છે. જ્ઞાન અને રાગનું ભેદ વિજ્ઞાન. પેલો અજ્ઞાની જે ધૈર્ય રાખે છે ને, એને મહિમા આવે છે કે જો મેં સરસ કહ્યું, બોલતો નથી, એની ફિલિંગ વર્તે છે. આટલી સભામાં પણ હું કંટ્રોલ રાખી શક્યો. આટલી સભામાં પણ જો એને મહિમા આવે છે એની મંદ કસાયનો મહેન્દ્ર પકડમાં આવે છે. જ્ઞાની અજ્ઞાનીનું અંતર ક્યાં? કે હજુ એને રાગથી ભિન્ન પોતાના આત્મા અનુભવ નથી કરતો. રાગથી ભિન્ન એટલે એ તો છે રાગ, એ તો છે કશાયની મનતા. એ જે વિચારો પ્રગટ કર્યા તો કશાયની મનતા જ હતી ને. પરંતુ એવું નથી કે આ બોલે એટલે મિથ્યા દ્રષ્ટિ થઈ જાય. શું માને છે એનો આધાર. કોઈ સમ્યક દ્રષ્ટિ બી ધૈર્ય રાખી શકે, પરંતુ બે કમ્પેરિઝન શું કામ કરાવે કે કોઈને આવું ધૈર્ય નથી રહેતું એવો સમ્યક દ્રષ્ટિ, અને કોઈ બહુ ધૈર્ય રાખવા વાળો મિથ્યા દ્રષ્ટિ. તો બંને ઔદિક ભાવ છે. જ્ઞાનીને એ જે રાગ આવ્યો ને, અજ્ઞાનીને રાગ આવ્યો ને કે ભાઈ શું કરે, એ તો ક્રમબદ્ધમાં જે લખ્યું હોય થાય ને, આમ ને તેમ ને, બધા જેટલા સિદ્ધાંતો હોય ને બધા એક સાથે કહી દે. બધા કહી દે. ના નથી કહેવું, ના કહેવું મારી કોમેન્ટ્સ નથી, અને યોગ્ય પણ છે એ વખતે એની ચર્ચા હોવી જોઈએ. પરંતુ કદાચિત કોઈ એ કરે ને અંદરમાં એ શું ફીલ કરે છે એના ઉપર ધર્મનો સંબંધ છે. કથન સાથે ધર્મનો સંબંધ નથી. ખ્યાલ આવે કે નહીં? એ પરિણામ સાથે પણ ધર્મનો સંબંધ નથી. એ પરિણામ મંદ કશાય, પણ એ પરિણામમાં શું માને છે, એ પરિણામમાં શું માને છે. માને એટલે કઈ બોલીને કે ભાઈ જો હું અરે એનું ફિલિંગ કરે છે અંદરમાં, હું કેટલું સરસ આવા ટાઈમમાં પણ મારો કંટ્રોલ તો જુઓ. લોકો આવીને રડે, ક્યારેક એને ચાન્સ મળી જાય ને કશાય પ્રગટ કરવાનો, ત્યારે એ ખેલ બતાવી શકે. ક્યારેક એના ઘરમાં એવો પ્રસંગ બને ને કે જો આ લોકો તો બાજુવાળાને કેટલું, મતલબ કે બાજુવાળાને ત્યાં મરણ થયું અને કેટલી છાતીઓ ફૂટે, તરત જ એનો નાગ ઉભો થાય. કયો નાગ? જે મારતો હતો ને નકામા છે. જો આપણે બરાબર કર્યું હતું ને ભાઈ, આપણે જરા પણ રડારડ કર્યું હતું, આપણે બરાબર શાંતિ રાખી હતી ને, બરાબર જવાબ આપતો હતો ને હું સભામાં, તમે તો બાજુમાં હતા ને રાખી જોયું હતું ને, તો આ શું? હવે એને ચાન્સ મળ્યો અંદરનો મેલ પ્રગટ કરવાનો, તો કે બસ બહુ થઈ ગયું. કે આ મિથ્યાત્વ સહિતની તારીખ કશાયની મિલતા અનંત સંસારના બંધના કારણ વાળી કશાય. તો એમની સમજ કે કઈ નિહાલ થઈ ગયો. બહુ જ અંદરનો રામ શ્રદ્ધા શું કહે છે, આ બહુ ઝીણી વાત છે. અહીંયા ભૂલ પડે છે ને મહેન્દ્રભાઈ, ખ્યાલ ના આવે જીવને, અને પકડમાં પણ ના આવે ઘણી વખત. અમે તમને કહ્યું ને, હવે તમે ભાવને પકડજો કે આપણે અહીંયા તો નથી ઉભા. અને જ્ઞાનીઓને અરે આવા રાગથી પણ બચાતું નથી. એવો રાગ આવ્યા વગર રહેતો નથી. પણ આ રાગ છે મારું સ્વરૂપ નથી, આ આકુરતાનું સ્વરૂપ છે. એવી ફિલિંગ નિરંતર રહે છે. કશાયની મનતા પણ મંદ આકુરતા છે. ત્યાંથી જ્ઞાની અજ્ઞાનીનો મૃત્યુ છે. સમજમાં આવે છે કે નહીં? હવે દુનિયાને શું દેખાય? અરે દુનિયાના દેખાવાથી કોઈ મતલબ જ નથી. દુનિયા શું કહે છે ને શું માને છે એનાથી આપણા ધર્મને કોઈ ફરક પડતો નથી. સમજમાં આવે કે નહીં? દુનિયાને દેખાડવા માટેનું નિરૂપણ નથી ભાઈ. સ્વરૂપની વાત કઈ ઓર છે. ખ્યાલ આવે? તો આખો રંગ બદલાઈ જાય. આપણે અત્યારે હાલ માની લો કે રામને જે અવસ્થા થઈ, પ્રફુલભાઈ, એવું કોઈ વિદ્વાન કરે, મારા જેવો સામાન્ય વિદ્વાન, એટલું બધું નહીં, સામાન્ય કરે, કકડાટ કરે, તો તમે શું કહો? હકીકત કહેજો. તમે એકદમ છાતી પર શું કહો? સાનો વિદ્વાન? દેહથી આત્મા ભિન્ન છે, રોજ કે કરે છે, પણ જરા પણ વિવેક નથી. મતલબ સામાન્ય સમ્યક દર્શનની તો વાત જ નથી. માનો એક વિદ્વતાની વાત છે, સામાન્ય અભ્યાસ કરીને. તો શું કહો તમે? દુનિયા માને કે અસમ્યક દ્રષ્ટિ હોઈ શકે? સમ્યક દ્રષ્ટિ તો દૂરની વાત. દુનિયા માને કે આત્માથી હોઈ શકે? તો દુનિયાની દ્રષ્ટિની વાત નથી. સર્વજ્ઞ ભગવાન શું માને છે, શું જાણે છે, અને એ પોતે શું અનુભવ કરે છે, એના આધાર ઉપર નિદ્રાનો સંબંધ છે, દુનિયાના આધાર પર નથી. દુનિયા તો મુનિરાજને ઘાણીમાં પીલી દે. મુનિરાજની નિદ્રા ચાલુ છે. કોઈને એને પાપનો ઉદય દેખાય છે, કોઈને મુનિરાજની સ્થિરતા દેખાય છે. ખરેખર મુનિરાજ ક્યાં છે? જો દેખાઈ જાય તને તો કહે છે કે ધર્મને પામી જાય. દર્શન 100% પોતાને પોતાની ખબર પડે કે ના પડે. હવે પોતાને પોતાની ખબર પડવા છતાં ખબર ના પાડે
તો કે એટલી માયા ચાલી, તીવ્ર મુખ, તીવ્ર મુખ. ખ્યાલ આવ્યો ને? એક એવો જીવ છે કે જે જાણવાની ક્ષમતા નથી રાખતો, અને એક એવો જીવ છે કે જાણવા છતાં જાણવા નથી માંગતો. બંનેમાં અંતર ખ્યાલ આવે છે કે જાણવાની એ જાણે છે પણ જાણવા માંગતો નથી. જાણવા માંગતો નથી એટલે એટલો મોહ છે બહારમાં. ઠીક છે, ખબર છે આત્મા જુદું ને શરીર જુદું, હે ને? પણ આ તો એને એની કાલે લીધું હતું ને કર્મ સિદ્ધાંત. કોઈ સિદ્ધાંત ને મતલબ કે એ તો શાસ્ત્રની વાત શાસ્ત્રમાં શોભે. આપણે તો સમાજમાં તો જે વ્યવહાર ને જે કરવું પડે એ તો કરવું પડે કે ના કરવું પડે? આનંદ હા કહે છે, હા ખાડા કાન કરે. આપણે એ રીતે લઈએ છે ને, બરાબર છે, બધી વાત બરાબર છે. આત્મા હાજર અમર છે, આત્મામાં રાગ નથી, રાગથી દુઃખ થાય છે. પરંતુ આપણે સંસારમાં જે વ્યવહાર કરવો પડતો એ કરવો પડે ને, ના કરવું પડે? જે કરવો તો પડે જ ને, એ તો આવે ત્યારે ખબર પડે. તો એટલી બધી અંદરમાં એને ઉપાધિ વૃત્તિ, અરે કરવો પડે છે બાપાએ, એમ પણ લાવ, એવું પણ નથી આવતું અંદરમાં. મજબૂરી નથી લાગતી રાગ એને. જ્ઞાનીને રાગથી પ્રભુ બચાતું નથી, એટલે હું તમારી સામે ઉભો છું. નહીં તો આ વ્યવહાર હે ને જરા પણ મને અહીંયા આવવું પસંદ નથી. ખ્યાલ આવે છે? એ આખો ટોન જુદો છે. જ્ઞાની અજ્ઞાનીની જે સોચ, જ્ઞાની અજ્ઞાનીની દ્રષ્ટિમાં ફરક છે ને. મૂળ તો પરિણામોથી થોડી જ્ઞાની અજ્ઞાનીની વાત છે, દ્રષ્ટિ મૂળ છે. એટલે ગુરુદેવે સમ્યક દર્શન પર બહુ ભાર આપ્યો. એટલા માટે વાસ્તવમાં કર્તૃત્વ બુદ્ધિ આદિ પર બહુ, મતલબ જેટલા પ્રવચનો સાંભળવા મળે, જેટલું ચિંતન થાય, ત્યાંથી શરૂઆત કરી. જીવ આજે બી કોઈ બી અંતિમ પ્રસંગ આવે ને તો જીવ છેલ્લે બસ મને સમાધિ અપાઈ દો, મને આ અપાઈ દો, પણ દેહ થી આત્મા ભિન્ન શું એ વિચાર કરાવજો. એના વગર સમાધિ સંભવ નથી. હા, હકીકત છે. મેં એકવાર લાલચંદભાઈ નો પત્ર વાંચ્યો હતો. તમને ખ્યાલ હશે, બહુ પહેલા મારું તો મળવાનું એકાદ વાર થયું હશે બચપનમાં, પણ એ પત્ર આજે પણ છે મારી પાસે. હાલાકી એમાં કોઈ હતા કંઈક આઉટસાઇડ, મતલબ ત્યાં હતા ઇન્ડિયાની બહાર. અહીંયા એમના કોઈ સ્વજનને કંઈ પ્રોબ્લેમ થયો, કંઈ બીમાર પડ્યા હશે, તમે તો બધા જાણતા બી હશો, પણ મારી પાસે છેલ્લે લખેલું છે. તો એમને અહીંયાથી ફોન કર્યો કે પંડિતજી સાહેબ, મને બહુ તકલીફ છે, અંતિમ સમય લાગે છે, તો હું કઈ પ્રતિમા લઉં? હેલા લાલચંદભાઈ જવાબ આપ્યો હતો જોરદાર. જનરલી અત્યારે પ્રતિમાઓ અપાય છે ને, પેલી અપાય તો કમસે કમ દીક્ષા લઈ લો તો કમસે કમ ભાવ સુધરી જાય. તો એમને એવો જવાબ આપ્યો કે કોઈ પ્રતિમા હજી લેવા, કે જાણતા હોય ને વ્યક્તિ વિશે, કે હજુ એની જરૂર નથી. તમે એમને દેહથી આત્મા ભિન્ન છે એનો બોધ જે પ્રકારે થઈ શકતો હોય એ પ્રકારે કરાવો. બહુ મોટી વાત છે. દેહમાં એકત્વ બુદ્ધિ તરફ તો ધ્યાન જ જતું આ જીવને. ઉપરથી દેહિક ક્રિયા એવી કોઈ કરું કે જેથી મારો ભાવ સુધરી જાય, પુણ્યની એમ છે નહીં. કરે તો બહુ સારી વાત છે, પણ આ પૂર્વક દેહની તરફની એકત્વ બુદ્ધિ ઢીલી પડે, આ તૂટે, એ પૂર્વક બહારની ક્રિયાઓમાં મર્યાદા લાવી અને દેહ છોડવાની વાત સમાધિમાં આવે છે. એમને નથી. ખેર અલગ પ્રકરણ છે, પરંતુ આ પર ધ્યાન આપવા જેવું છે. વાત ક્યાંથી આવી? અહીંયા જ્ઞાની અજ્ઞાની નો ડિફરન્સ છે ને, એની ચર્ચા કરી. હા, આ એક મૂળ વાત જ છે. હા, એના વગર સંભવ જ નથી ને. સ્થિર ક્યાં થશે? ચલો સ્થિર થવું, સ્થિરતા લાવવી છે, તો સ્થિરતા જ્યાં સુધી એને આત્માની ખબર નહીં હોય, સ્વરૂપની ખબર નહીં હોય, વેદ વિજ્ઞાનની ખબર નહીં હોય, ત્યાં સુધી ઉપયોગ ઠરે કેવી રીતે? આ દેહ અને આત્મા વચ્ચે કોઈ સંબંધ નથી, એવો કોઈ નાતો નથી, એવો જ્યાં સુધી નિર્ણય નહીં થાય ત્યાં સુધી આ તરફનો ઝુકાવ અને એની સેવા કરવાનો ભાવ અને એની સેવા માટે પાપ કરવાની પ્રવૃત્તિ છૂટે એ વાતમાં દમ નથી. કદાચિત કોઈ ભયથી, કોઈ ડરથી મંદ પડે અને એની કોઈ મોક્ષ માર્ગમાં કિંમત નથી. આત્મન તત્વના નિર્ણય પૂર્વક મંદ પડે તો મોક્ષ માર્ગમાં સહચારી કહેવાય છે. બાકી માત્ર કોઈ નરકના ભયથી કે સમાજના ડરથી કે કોઈ પ્રેસ્ટીજ ઇસ્યુથી બહારમાં કોઈ મનતા લાવે તો મોક્ષ માર્ગમાં એની કોડીની કિંમત છે. મોક્ષ માર્ગમાં તો કહે છે કે આત્માની સાથે રહેલા શુભભાવ કોડીની કિંમત છે. તો આત્મ બુદ્ધિ વગર કરેલા શુભભાવના ફળ કયા હશે અને એના પાપ ભાવના ફળ તો કયા હશે? જોવા જાણવા જેવી વાત.
બહુ જોરદાર પોઈન્ટ છે આ. એટલા માટે બહુ વિચાર કરી અને કરવું જોઈએ. એનો અર્થ લોકો ઉલટો લે છે કે ઠીક છે તો અત્યારે જે કરતા હોય બધું કરીએ ને, પછી અરે હજુ જે કરતા હોય એ કરીએ, એવો જીવ તો આ સભામાં નહીં પહોંચે. કરતા હોય કરીએ એટલે તો પછી સપ્તવ્યસનો જેમ છે એમ રાખીએ અને પછી પહેલા તમે કહો છો આત્મા અને દેહ જુદો, રાગ અને દેહ આત્મા જુદો, એ ભણીએ તો કહે છે કે એ ભણવા આવી શકવાની પાત્રતા જ નથી. આવે તો પણ એ પાત્રતા નથી કે સાંભળી શકે. એટલે એ જો એ તો લૌકિકમાં માતા પિતા કહે કે બેટા એ અન્ય મતીના જીવો કે સપ્તવ્યસન શોભતા નથી, હે ને, એ કોઈ એ તો ધર્મનું એક પાનું બી શું કામ બગાડીએ આપણે, હે ને. આ શાસ્ત્રનું એ તો ઘરેથી શીખવાડશે, માતા પિતાનો રોલ છે. લોકો આ દિશામાં એને સ્વચ્છંદ થવાનો ડર છે ને કે તો પછી એનો અર્થ એ થશે કે શું કરવું, પછી જે બધું ચાલે છે આપણું બધું બહારના જે ખેલ એ બધા ચાલુ રાખીએ અને પછી આ બહુ સારો ધર્મ છે, અહીંયા આવીને બસ જુદું 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 સમજી લેવું, તો કે એમ નથી. ખ્યાલ આવે છે કે નહીં? એ તો બહુ સામાન્ય સદાચારનું જીવન તો હોવું જ જોઈએ. એની સાથે સંતુષ્ટિનો નિષેધ છે. સાંભળો આગળ હવે. હા, ફરીથી પણ એ બધા પોતપોતાને આધીન હોવાથી તેમાં કોઈ આવે કોઈ જાય અને કોઈ અનેક અવસ્થારૂપ પરિણમે, એ મેં સર્વની પરાધીન ક્રિયા થવા છતાં આ બહારો તેને પોતાને આધીન જાણી મહાખેદ ખિન્ન થાય છે. સંયોગો ઘટે તો કેવું પરેશાન થઈ જાય છે જીવ. પેલો થાય છે કે નહીં? ગયા વર્ષે 50 લાખનું સર્વે આવ્યું અને આ વખતે 40 લાખનું પ્રોફિટ થાય તો શું થાય? ચિંતા થાય છે કે નથી થતી? સંયોગ ઘટ્યો ને, થાય છે કે નથી થતું? શું ઘટ્યું? શું થયું? થયું શું ખરેખર? તો સ્વરૂપમાં શું થયું? બધા વિચાર કરવા. અને એના વગર કોઈ કહે કે નહીં તો એ અચ્છા હું તો કહું છું કે ચિંતા કરીએ, ચલો બધા ભેગા થઈને બધા ચિંતા કરીએ કે નહીં 10 લાખ ઓછા થઈ ગયા તો શું થશે? ચિંતામાં ચિંતા થશે કે 10 લાખ પુરાઈ જશે? નહીં, પ્રયાસ કરીએ બધા ભેગા થઈને. એ પણ કરી જોયું છે આપણે લોકોએ. પ્રયાસ કરવાથી કઈ થઈ ગયા છે એમ છે? બાહ્યમાં પ્રયાસ સંભવ છે? બહારનો પ્રયાસ ચાલી શકે છે? પ્રયાસ કરવાનો ભાવ, પ્રયાસ કરવાનો ભ્રમ, પ્રયાસ કરવાનો રાગ, એ બધું તો કરે છે જીવ, પણ પ્રયાસ થઈ શકે છે પદાર્થમાં? નથી શકતો. તો જો આ જાણતો હોય તો ખરેખર ઠરે. શાનાથી ઠરે? ભ્રાંતિથી ઠરે, એની ઉગ્રતાથી ઠરે, એ વિકલ્પોના વ્યર્થતાથી, એ વિકલ્પોના ભાવમાં પ્રયાસ કરે. આ રીતે એનું કાર્ય થાય છે. સાંભળો જો, એ પ્રમાણે આ જીવ જ્યાં પર્યાય ધારણ કરે છે, જ્યાં પર્યાય એટલે શરીર ધારણ કરે છે, ત્યાં કોઈ અન્ય ઠેકાણેથી. ક્યાંથી આવ્યું? હાલ સારા માટે આવ્યો છે ઘરમાં છોકરો. એ કયા મતલબ કે શું નિમિત્ત ખેલ છે, એને દુઃખમાં નિમિત્ત બનવા આવ્યો છે કે સુખમાં નિમિત્ત બનવા આવ્યો છે? તમારી આંખ ખોલવા કે વૈરાગ્યમાં નિમિત્ત? જ્ઞાનીને તો દરેક નિમિત્ત પોતાના વૈરાગ્યમાં જ મતલબ કે નિમિત્ત બને છે. દુનિયાની હર ઘટના પોતાના સ્વરૂપમાં જવા માટે જ નિમિત્ત બને. હર ઘટના એના પ્રતિકૂળ અનુકૂળ બધી જ. કોઈ અન્ય ઠેકાણેથી પુત્ર, ઘોડા અને ધનાધિક આવીને સ્વયં પ્રાપ્ત થાય છે. કેટલા એક શબ્દ લખે છે. એક તો અન્ય ઠેકાણેથી. અન્ય ઠેકાણેથી એટલે કોઈ નરકથી આવ્યો, કોઈ સ્વર્ગથી આવ્યો, કોઈ ક્યાંયથી આવ્યો ઘરની અંદર, બરાબર? એક જગ્યાએ મળ્યા પછી શું કહે છે? હા, સ્વયં પ્રાપ્ત થાય છે. એ સ્વયં આવે છે. સ્વયં આવે છે ઉપાદાન, અને કર્મના નિમિત્તથી આવે છે નિમિત્ત. પણ તારાથી તો આવતા જ નથી. એ નિષ્કર્ષ. શું કહ્યું? નિષ્કર્ષ આ છે. તારાથી આવતા નથી, તારા નથી, તારા માટે નથી, એ નિષ્કર્ષ. આ નિષ્કર્ષ આવે તો સ્વયંથી આવ્યા છે એ જાણ્યું કહેવાય, અર્થાત તો કર્મ નિમિત્તથી આવ્યા છે એ જાણ્યું કહેવાય. ત્યાં સુધી જ્ઞાનની સમ્યકતા પ્રાપ્ત થતી નથી. સમજમાં આવે છે કે આ બધું શાના માટે હતું? કે ભાઈ કર્મ નિમિત્તથી આવ્યા, તો કર્મ નિમિત્તથી તો આવ્યા ને, એ માટે હતું. ચલો સ્વયંથી આવ્યા, ભલે સ્વયંથી આવ્યા, પરંતુ મારા માટે તો આવ્યા ને, એ માટે હતું. અરે સ્વયંથી આવ્યા, સ્વયં જશે, પોતપોતાનો ખેલ કરીને જશે, પરંતુ એમાં તારામાં તો એનું જ્ઞાન થાય છે. એ ઉપચાર જ્ઞાન થાય છે. ઉપચાર એ ખરેખર તારા સ્વભાવરૂપ જ્ઞાન છે. એ નિશ્ચય
અને એ સંબંધી જ્ઞાન થાય છે એમ કહેવું સમજાવવા માટે ઉપચાર, અને જે જ્ઞાન થયું એ તારું સામર્થ્ય બતાવવું એ નિશ્ચય. શ્રી આવે છે કે નહીં, એ રીતે છે પર્યાયનો નિશ્ચય. અને આગળ જઈને કહીએ તો ખરેખર આત્મામાં જ્ઞાન શક્તિ છે પરમાર્થ, અને આ જ્ઞાન થયું એ કેવલ જ્ઞાન સુધી શુદ્ધ વ્યવહાર. ક્યાં લખ્યું? હમણાં તમારા નિયમસારમાં અને આગળનો શ્લોક 96મી ગાથા. સાબિયન શબ્દ પડ્યો છે. મુનિરાજો માટે ભાવના ભાવે છે ને, મુનિ માટે ભાવના ભાવે છે એ લખ્યું આખું. સાદી અનંત કેવલ જ્ઞાન, અતિન્દ્રિય રૂપ કેવલ જ્ઞાન શુદ્ધ વ્યવહાર, એ શબ્દ પડે છે. વાંચી લો. હા, શુદ્ધ સદભૂત વ્યવહાર. આત્માની સત્તામાં છે ને એટલે સદભૂત. ખ્યાલ આવ્યો? નવું આવ્યું છે એટલે વ્યવહાર. અનાદિ અનંત હોય તો નિશ્ચય. પરમાણુનો દાખલો લઈ. હા, પરમાણુનો દાખલો લીધો છે. છેલ્લો અંશ રહે ને પરમાણુનો, એ સ્પર્શ રસ ગંધ વર્ણ. ઘણી બધી વાતો છે એની અંદર. બહુ જ ખુલાસા કરી નાખ્યા ગુરુદેવશ્રી. ત્યાં સાંભળજો બરાબર. જો હા, શું કહે છે કે આ તો શું થયું? સ્વયં પ્રાપ્ત થાય છે ત્યાં સુધી શું પ્રોબ્લેમ છે? પછી શું કહે છે આગળ? તેને આ જીવ પોતાના જાણે છે. બસ, પોતાના જાણે છે એ મિથ્યા દર્શન. પણ એ તો પોતપોતાને આધીન કોઈ આવે કોઈ જાય, તથા કોઈ અનેક અવસ્થા રૂપ પરિણમે. કોઈ દિવસ લાગે છે છોકરો આવ્યો, સાંભળજો બરાબર, બહુ કઠિન કામ છે. તમારે ત્યાં જન્મ થયો આવ્યો, સ્વયં પ્રાપ્ત થયો, કોઈ ઠેકાણેથી આવ્યો કે ચોઈસ કરીને લાવ્યા? આનંદભાઈ પર્ટિક્યુલરલી સ્વર્ગમાંથી લઈ આવ્યા હે ને? બરાબર આવ્યો, બરાબર આવ્યો, એને લઈને આવ્યો. પછી અહીંયા શું લખે છે? કોઈ અનેક અવસ્થા રૂપ પરિણમે છે, એ પોતપોતાને આધીન છે. હવે છોકરો ભણતો નથી, કોને આધીન છે? બેનો બતાવો. દાદાને આધીન છે. દાદાએ બગાડ્યું છે. હમણાં લઈ ગયા ને એક દાદા તો એને જ બગાડ્યું છે. અરે એ પોતાને આધીન છે કે નહીં? બહુ ચડાવી દીધો છે આમને. એકનો એક હતો ને, બહુ ચડાવી દીધો છે. બધા ગપ્પા છે. આનું નામ પાગલ નહીં, શાંતિ નહીં થાય. અરે ખરેખર તો જીવને ગમે છે, એ દાદાને અંદર અંદર ગમે છે. ખ્યાલ મેં ચડાવ્યો છે એ પણ ગમે છે એને. દાદાને આટલો સ્નેહ છે પોતા પ્રત્યે, એમ એને ગમે છે. હવે જે ગમે છે એનો અભાવ કરવાનો પ્રયાસ શું કામ કરે? એ લખ્યું છે આમાં આગળ આવે છે. શું કામ ગમે? અંદરમાં એવા અંદરના ફિલિંગ્સ રહે છે ને, ગલી પછી થાય ને અંદર. ભલે બહુ બોલે દાદાએ ચડાવ્યો છે, પણ દાદાને શું થાય? મારો પોતો મારા અંદરમાં રહે છે, મારી આજ્ઞામાં રહે છે, મારા જેવો પાક્યો છે. ખ્યાલ કોના જેવો છે? સિદ્ધો જેવો છે કે આપણા જેવો છે? બહુ ભૂલ છે, બહુ ભૂલ છે. તમને એમ લાગે કે નાની બાબતોમાં તમને ખ્યાલ આવે છે કે બહુ મોટો બંધ પડે છે? આપણને હિંસા, જૂઠ, ચોરી, કુશીલ તો પાપ લાગે છે, પણ મિથ્યા તો પાપ લાગે છે. એ કહું છે મારે એવું કેવું. એ તો એને લઈને છે બધું. આ મિથ્યાત્વ ના હોય, લખ્યું છે આગળ, આ ના હોય તો પછી વાત બધું પતી ગઈ, સંસાર સમાપ્ત થઈ જાય છે. અને થોડો ઘણો રહે છે ને, એને અનાત્મા પણ જાણે છે, અને એ બી એ તો નિરંશ થતો અભાવ થાય છે. એ રીતે કહ્યું આખું સંસારનું સ્વરૂપ જોરદાર છે. અભાવ થવાની પદ્ધતિ પણ જોરદાર છે. મૂળમાં ભૂલ છે ને એ કાઢવાની અહીંયા મૂળ ચર્ચા છે. આપણને આ લાગતું જ નથી. આપણને મેં ચડાવ્યો છે, મારા કારણે થઈ રહ્યું છે, મેં બદલ્યું છે, એમ આપણને એ ખરેખર એ બહુ ખરેખર જોવામાં આવે તો એ આપણા દોષોને બતાવે છે. ખરેખર એ કોઈ સર્વજ્ઞ ભગવાન દોષો બતાવે છે એ રીતે નથી બતાવતું. એ જીવ પણ ખ્યાલ આવે કે નહીં? એ તો મારો દીકરો એટલે અવળો પાક્યો એટલે દોષો બતાવે છે. અને સર્વજ્ઞ ભગવાન બતાવે છે કે એ દોષ થી તારો અનંત સંસાર છે, કે તું પરદ્રવ્યમાં તું કલ્પના કરે છે પણ એ તારા આધીન છે જ નહીં, અને તારા આધીન થતો નથી, એટલે તું દુઃખી થઈશ. એટલા માટે તું આ જે મારા કારણે થયો છે અને આના કારણે થયો છે એ લપ છોડી દે. આખું વિઝન ખ્યાલ આવે છે પ્રફુલભાઈ? પકડજો, આ જોરદાર વાત છે. એમ જો હા, પણ એ તો પોતપોતાને આધીન કોઈ આવે કોઈ જાય, તથા કોઈ અનેક અવસ્થા રૂપ પરિણમે છે.
એમ તેની પરાધીન ક્રિયા હોય છે, તેને પોતાને આધીન માની. અહીંયા સુધી આ બધી કોને આધીન ક્રિયા છે? માનો કે દીકરો ન માન્યો, ન ભણ્યો, ન કમાયો, આ બધા આપણને શું લાગે છે? એના અપલક્ષણ, ના દોષ. પણ આ ન ભણ્યો, મારો દીકરો ન ભણ્યો, એ એને દોષ નથી લાગતો. ખ્યાલ આવે કે નહીં? એ ન ભણ્યો એનું દુઃખ તને નહીં થાય, મારો દીકરો ન ભણ્યો એનું દુઃખ થાય છે તને. ખ્યાલ આવે કે નહીં? તો આ મારો દીકરો વાળું જે તું વચ્ચે લિંક રાખે છે ને, કે ભાઈ એ તો તકલીફ છે, આ લિંક તો છૂટતી નથી. તો કે એટલે શ્રી ગુરુ સમજાવે છે કે વાંધો નહીં, તું તારો માન, પણ એક શરત છે, તારો થઈ જાય તો. કે મારો તો થતું નહીં, તો પછી શું કામ માને? ક્યારેક તો થશે ને, 80 વર્ષે તો, કે ક્યારેય નહીં થાય. ક્યારેક ક્યારેક થતો લાગે છે, એ પછી નવો પ્રશ્ન. ક્યારેક તો મારું માને છે, એમ લાગે કે બસ મારા પ્રમાણે જ ચાલે છે, મારા આજ્ઞાને આધીન જાણે દુનિયાના બધા જ પદાર્થો પરિણમતા હોય એવું લાગે છે. એવું છે? એવી જાતિના ભ્રમથી આ જીવ જીવે છે, ભ્રમથી જીવે છે. બોલો, કે જીવે તો શક્તિથી જીવે છે, જીવે ભ્રમથી જીવન જીવે છે. એમ જીવે છે, જીવે તો શક્તિથી, પણ ભ્રમથી એમ માને છે કે અનાજથી જીવવું જોઈએ એવું જીવન જીવે છે. એમ એનો અર્થ એમ ખ્યાલ આવે કે નહીં? ઘણા ક્લુ છે આની અંદર. એ રીતે છે ભાઈ. જો પણ એ પોતાને આધીન, હા પછી શું? હા, પોતાને આધીન માની. આધીન માનો, કઈ વાંધો નહીં, માનો ને, એમને શું પ્રોબ્લેમ છે? આગળ શું લખે છે? આ જીવ ખેદ થાય છે. નિષ્કર્ષ શું? આવું કેમ કરે છે? આ છોકરાઓ જે થાય છે એ બધું, જે બી વ્યવસ્થાઓ, અવસ્થાઓ જે પણ દુનિયામાં થાય છે, પોતપોતાને આધીન છે. તો આપણે શું માનીએ છીએ? મારે આધીન છે, અથવા કોઈને આધીન છે, અથવા આને કરાયું કાં તો મેં કરાયું. એ પોતાને સ્વયં સ્વાધીન છે, અને હું પણ જ્ઞાન માટે સ્વાધીન છું, જીવન સ્વાધીન છે, એવો અનુભવ નથી કરતો. તો આવો અનુભવ કેમ નથી કરતો? મોહના ઉદયમાં, એ કર્મની મોહથી, અને અજ્ઞાનતામાં એટલે મોહથી, દર્શન મોહથી, મિથ્યા દર્શનમાં આવું માને છે. આવું માનવામાં તમને શું પ્રોબ્લેમ છે? કે આવું માનવાથી તું દુઃખી થઈશ. નિષ્કર્ષ દુઃખી થઈશ. ખ્યાલ આવે છે કે નહીં? શરીરમાં રોગ થવાથી દુઃખી થાય છે, કે શરીર મારું માને છે એટલે દુઃખી થાય છે? પડોશના ઘરમાં કોઈને કેન્સર થાય તો આપણે દુઃખી કેમ નથી થતા? હર્ષદભાઈ, ના દુઃખી તો થઈએ, પણ જેવું તમારે ત્યાં દુઃખી થશે એવું, તો એને ઔપચારિક દુઃખ કહ્યું. એ દુઃખથી રંજ માત્ર પણ અંદરના આપણા પ્રદેશો હલતા નથી. પડોશના ઘરમાં કેન્સર થયું હોય, ભાઈ અનિલભાઈ તમારી ખબર જો આવ્યા હોઈએ અમે, તો દુઃખી થઈએ કે ના થઈએ? હે ને, હું પેપર ફોડું છું જરા. એ સ્વરૂપ છે, એ કોઈ સ્વરૂપ જ એવું છે. માની લો કે મને જે તમારા પપ્પાને જેટલું થાય, અને તમને શરીરમાં કંઈ બી થયું હોય એનાથી તમને થાય, એવું મને થાય કે ન થાય. અને કદાચિત મેં વ્યક્ત કર્યું તો એ શું છે? હે, અરે ઢોંગ જેમ બોલો ને, ખાલી ઢોંગ કરો તો દુઃખ કઈ થતું નથી. એને અહીંયા કહેવાય, આજે ધીનવાણી માતાના શરણમાં બિંદાસ, કોઈ જે હકીકત છે એમ ઔપચારિકતા છે. એને એ લોક વ્યવહારમાં ઔપચારિકતા છે. ગ્રંથમાં ઘરે જઈને એ જ શિખંડ પૂરી બધું જ વ્યવસ્થિત ચાલુ રહે, કાંઈ પ્રોબ્લેમ નહીં. ખ્યાલ કે તો એનો અર્થ એ થયો કે દુઃખ હતું જ નહીં, ઔપચારિકતા હતી. ખ્યાલ? તો એ દુઃખ મટાડવાનો ઉપાય ત્યાં મળે છે. એ પડોશના ઘરમાં થયું છે, એ મને નથી થયું. એ સિદ્ધાંત તમને સુખી રાખે છે. હવે એ સિદ્ધાંત જ સુખી કરશે બધી જગ્યાએ. હવે એ સિદ્ધાંત તમે તમારા પર લગાવો. હે ને, આ શરીરમાં જે થયું છે એ શરીરમાં થયું છે, મને નથી થયું. એ જ સિદ્ધાંત તમને અંદરમાં નિરાકુલતામાં એ તમને સપોર્ટ કરશે. નિરાકુલતાની પ્રતીતિમાં આ સિદ્ધાંતનું જ વેદન રહેશે. ખ્યાલ આવે છે કે તો કે 100%, 100% આનાથી થશે. 100%. જ્યારે બી થશે ત્યારે આ જ સત્ય અને આ જ સમ્યક સુખ છે. સુખને સમ્યક કહું છું. આ સુખનો ભાસ નથી. ખ્યાલમાં આવે ને?
બાકી તમારા પ્રમાણે ડોક્ટર આવી ગયો, ડોક્ટર આવીને પછી તમને દવા તમારે માફક આવી ગઈ, દવા માફક આવી, એના માટે કોણ નિમિત્ત? સાતવેદની કર્મનો ઉદય. અને તમારી ઈચ્છા હતી કે આ પ્રમાણેનું મારું અંગ થઈ જાય, અને એ પ્રમાણેનું અંગ થવાનો એક કાલ, એ પ્રમાણે અંગ થવાનો નિયમ ક્રમ ક્યારનો હતો? એ તો અનાદિથી સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં હતો ને આ સમયે આ વ્યક્તિનું આ કિડનીનું આ અંગ આ રીતે પરિણમશે, નક્કી હતું ને. હવે એને અનુકૂળ તમારી ઈચ્છા થવી, તો એ વખતે ઈચ્છાના અંશ ડાઉન થયા તો તમને શું થયું? તો એ કયું સુખ છે? એ સમ્યક સુખ નથી, એ મિથ્યા સુખ છે, એ ભ્રમ છે, સુખ નથી. હાલ એ રીતે કિડનીના આપણા રૂપે પરિણમન થવાથી જે સુખ થયું એ માનું ભ્રમ છે. અને ઈચ્છાના અભાવમાં સુખ થાય છે એમ એ વખતે થઈ જાય તો સમ્યક સુખ છે. અને ઈચ્છાનો અભાવ એટલે સ્વભાવમાં ઈચ્છાનો અભાવ છે અને ઈચ્છાનું દુઃખ છે, ઈચ્છાના અભાવમાં સુખ છે એમ સમ્યક વિચાર પ્રકારે વિચારે તો ખરેખર એ આત્માથી છે અને એ પરિણમિત થઈ જાય તો એને અતિન્દ્ર સુખનો સ્વાદ છે. આખું વિચાર જો આખું કન્સેપ્ટ આ રીતે સમજ પકડમાં આવે છે કે ફાસ્ટ જઈ રહ્યું સમજાય છે તો એ સમજ. તમને એમ લાગે કે એ વખતે ઘણા લોકો કહે છે જયારે આપણે પ્રવચન થી પછી કે કોઈ વાર એવા પ્રસંગોમાં જઈએ કે ભાઈ વાત તો ઓલી સાચી જ છે જે પ્રવચનમાં કરો છે, પણ જયારે આ સહન ન થતું ને ત્યારે ભૂલી જવાય. આ દરેકનો પ્રશ્ન છે. જયારે એ વખતે એટલું ઉગ્ર આવી જાય છે હે ને, અર્થાત તીવ્ર મોહ થઈ જાય છે તો એટલું તો ખ્યાલ આવે ને કે ભાઈ વાત એ સાચી છે પણ તીવ્ર મોહમાં એ ભૂલાઈ જવાય છે. તો શું કરવું? જયારે મંદ મોહ થાય ને ત્યારે વિચાર કર. જો કે એનાથી શું થશે તો કે જયારે એવું વારંવાર અભ્યાસથી તીવ્ર મોહમાં પણ ભેદ જ્ઞાનનો અવસર ઉભો રહેશે અને એ ભેદ જ્ઞાનમાં મોહને તોડવાની તાકાત છે અથવા એ ભેદ જ્ઞાનમાં આત્મદર્શન કરવાની તાકાત છે. અને એ આત્મદર્શન થઈ ગયા એનું નામ મોહ ન રહ્યો. અને મોહ ન રહે અને ક્રિયા બહારમાં એ રોગની ચાલુ રહે અને અંદરમાં આનંદ રહે એવી જાતિની સિચ્યુએશન અનંત જ્ઞાનીઓને ઊભી થઈ છે. તો જ્ઞાનીઓના એ જીવનને વાંચો, આ સિવાય બીજો કોઈ અન્ય ઉપાય નથી એ નક્કી કરો. એટલે પુરુષાર્થ તો ભેદ વિજ્ઞાનનો છે ભાઈ, તત્વ નિર્ણય સરવાળે તમારે એના પર આવવું જ પડશે. બાકી કોઈ કહે કે હા હવે બધું થઈ ગયું બરાબર ને હું સુખી થઈ ગયો એને અનિલભાઈ રોગ મટી ગયો સુખી થઈ ગયા. એક પૂરો ઘટના પર ઘટાવો, આપણા ઉપર જે જીવનમાં આપણે જે ઘટના ઘટે એના પર આ સિદ્ધાંતોનું ઓપરેશન કરો તો ઓપરેશન થી આપણે ક્યાં ઉભા છીએ? અરે આ તો રોગ મટ્યો એ તો ખરેખર એટલે હું સુખી થઈ ગયો. આકુરતા તો બધી ચાલુ ને ચાલુ જ છે, બીજી ઘણી હવે ન થાય ના પ્રિકોશન ને હવે ધ્યાન રાખજો ને હવે આ કરજો ને બરાબર બેસજો ને બરાબર ઉભા થજો. કેટલી આકુરતા આકુરતા આકુરતા. જો કે ના કરતા દેહ ને આત્મા વચ્ચે સંબંધ નથી, એક જ ઝટકો માર તો કામ થઈ જશે, બાકી નહીં થાય ગેરંટી થી. એક જ ખ્યાલ આવે છે કે નહીં? એ સિવાય કોઈ કહે કે તું તરી જાય ને ઠીક છે, કોઈ બહારમાં તું સ્વયં માને ને સ્વયં સંતુષ્ટ થઈ જાય. આગળ આવ્યું હતું ને, સ્વયં માને ને સ્વયં સંતુષ્ટ થઈ જાય. પોતાને મતલબ કે બરફ મળે, આઈસ્ક્રીમ મળે ગરમીમાં તો સુખ માને અને મળે એટલે હું સુખી થઈ ગયો એમ માને. તો એ તો એની દશા છે, પણ એમ છે નહીં. એટલા માટે આ સમજવું બહુ જરૂરી છે ભાઈઓ. હવે બીજો પ્રશ્ન ની ચર્ચા મેં હમણાં કરી પણ લીધી, હવે હું વાંચી લઉં છું અને કઈ વખત આની ચર્ચા થઈ છે. કોઈ વેળા શરીરની વા પુત્રાદિકની ક્રિયા આ જીવને આધીન થતી જોવામાં આવે છે. એવું લખ્યું, પુત્રાદિકની ક્રિયા આ જીવને આધીન થાય છે એમ લખ્યું, થતી જોવામાં આવે છે. ખ્યાલ એવો મેળ હે ને, કાગડાને ઉડવા ને ડાળીને તૂટવા એવો મેળ. કાગડો ઉડે ને ડાળી તૂટે તો કાગડાએ ડાળી તોડી કે નહીં? એવું લાગે કે નહીં? બધી જગ્યાએ આ ન્યાય છે. એવું છે ને કાગ તાલીમ ના એવું કઈ કે છે થાય ને, પણ એને શબ્દ છે આચાર્ય લખે કાગ તાલીમ ન્યાય એમાં છે ને. હા, કાગડાનું બેસવું અને ઉડવાથી તૂટે કે બેસવાથી તૂટે, માને છે કે મારાથી તૂટે.
કાગનું બેસવું ને દાઢનું તૂટવું, બરાબર એમ નહીં, બરાબર ફિટ થાય છે, એમ જ છે. એમ જ છે એટલે શું? કાગડાથી તૂટ્યું એમ જ છે. કાગડો બેઠો ને દાઢી તૂટી તો આપણને શું લાગે? બધા પ્રભુ શું લાગે? કાગડાએ તોડી એમ લાગે ને? દીકરાએ મસ્તી કરી અને ડાઇનિંગ નો કાચ તૂટ્યો, આપણને શું લાગે? કોઈ વાર એવું વિચાર્યું છે કે કાચ એક પૂતગલ પરમાણુનું સ્વતંત્ર પંડમન છે, હે ને? અને એ અત્યારે સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં પહેલાથી હતી કે આ સમયના ક્રમમાં એ ક્રમ છે, તો બી વેદ જ્ઞાન સાચું નથી. વેદ જ્ઞાન સાચું શું છે ખબર છે? આ તો સાચું એટલે છે તો એમ જ, પણ એ આગમનું ભેદ જ્ઞાન છે. એમાં અધ્યાત્મનું ભેદ જ્ઞાન શું છે? એટલે કોઈએ તોડ્યું નથી એટલે સુધી બી નહીં, એટલે મારી સાથે કાચને તૂટવાને સંબંધ નથી, ત્યારે એ નિષ્કર્ષ પર આવશે. ખ્યાલ આવે છે કે એ રીતે છે સ્વપરના ભેદ જ્ઞાનમાં બધી જગ્યાએ એ રીતે ઘટિત થશે. ઉપાયમાં લખ્યું છે આ બધું. ઉપાય જયારે આવશે ત્યારે એનો ખુલાસો ત્યાં વિશેષ કરીશ કે મતલબ કે ભેદ વિજ્ઞાન ને આપણે સ્વનું સ્વરૂપ ને પરનું પરરૂપ ભેદ વિજ્ઞાન, મતલબ કે આ માઇક પૂતગલ નો સ્કંદ છે, બરાબર છે, અને પૂતગલ નું એના સ્વકાલમાં પંડમન છે. બોલો આ ભેદ જ્ઞાન અથવા આ સ્વરૂપ જાણ કહેવાય કે ના કહેવાય? આગમના હિસાબે તો સ્વરૂપ જાણ કહેવાય, પણ મારા પ્રયોજન પરક સ્વરૂપ જાણ ક્યારે કહેવાય? એનો અર્થ એ થઈ ગયો કે મેં આનું પરિણમન કર્યું નથી, અને આ જે પરિણમન થાય છે એનાથી મને કોઈ લાભ નુકસાન નથી. એ રીતે ભેદ જ્ઞાનમાં પ્રયોજનની સિદ્ધિ થાય છે. અગર એ રીતે ભેદ વિજ્ઞાન કરે, અને સ્વને સ્વરૂપ જાણવું ને પરને પરરૂપ જાણવું એટલે શું બતા? એ જયારે આવો ત્યારે આવે. અત્યારે કહી દીધું એનો ક્રમ છે ને, સ્વને સ્વરૂપ જાણવું ને પરને પરરૂપ જાણવું. તો પરને જાણ્યું ને પૂતગલ નું આ ને આનું આ ને તેનું તેને, ધર્મ દ્રવ્ય આ ધર્મ દ્રવ્ય આ, ખ્યાલ? એમ નહીં. એ પર એ હું નહીં અને હું એ પર નહીં. એ વેદ વિજ્ઞાન ની વાત છે. હા, યથાર્થ ભેદ. હા, બહુ સરસ. એમ જ શબ્દ છે. યથાર્થ ભેદ વિજ્ઞાન કોને કહેવાય? કે આ યથાર્થ જ્ઞાન. યથાર્થ જ્ઞાન ક્યારે કહેવાય? અભેદની દ્રષ્ટિ થાય, અર્થાત તો એ સંબંધી પ્રયોજન ભાષિત ના થાય તો બરાબર જાણવું કહેવાય. પરને પર જાણવું ક્યારે કહેવાય? પર સંબંધી જ્ઞાન થયું ક્યારે કહેવાય? કે એ આપણાથી ભિન્ન દેખાય તો. અને આપણાથી ભિન્ન દેખાય નો અર્થ શું? ખ્યાલ આવે છે? આપણાથી ભિન્ન દેખાય એટલે સંપૂર્ણ જવાબદારી મટી ગઈ. સંપૂર્ણ જવાબદારી મટી ગઈ એટલે શું? નિરાકુલતા થઈ ગઈ. તો એ પદાર્થોને પ્રાપ્ત કરીને સુખી થવાની વાત આપણે માનતા હતા. અહીંયા કહે છે કે પદાર્થોથી હું ભિન્ન છું એમ અનુભવીને તું સુખી થઈ શકે છે. કેટલું અંતર છે! આપણે સુખના પ્રયાસમાં અને ભગવાને જે સુખનો પ્રયાસ બતાવ્યો એ પ્રયાસમાં આસમાન જમીનનો ફરક છે. સમજમાં આવે છે કે નહીં? હવે કઈ રીતે જે સુખનો ઉપાય છે એની વિરુદ્ધમાં ઉપાય કરીએ છીએ સુખી થવા માટે, તો સુખ મળે અથવા આકુલતા મટે, કેવી રીતે બને? બહુ બધો વિચાર કરવા જેવો છે. આગળ કહ્યું છે, ખાલી વાંચું છું પ્રશ્ન. તો એ વેળા તો જીવ સુખી થાય છે કે નહીં? માનવું કે નહીં માનવું? 15 ઈચ્છાઓમાંથી 2 ઈચ્છા પૂરી થાય તો એટલો પ્રપોઝનેટ એટલો સુખી થયો કે નહીં? સીધો પ્રશ્ન આ છે. તમારા 10 ઈચ્છા હોય ગિરીશભાઈ, એમાં 2 ઈચ્છા પૂરી થઈ તો 20% જીવ સુખી થયો કે નહીં? ગણિત કાચું છે કે બરાબર છે? અહીંયા કહે છે કે સંસાર में सुख सर्वदा नहीं काहू के दिखे. કોઈને સુખ હોતું જ નથી સંસારમાં, અને સુખ એ બે વિરોધાભાસ વાત. જો શરીર આદિકની ભવિતવ્યની અને જીવની ઈચ્છાની, એ થોડીક મિસ્ટેક છે. શરીર આદિકના ભવિતવ્યની એમ લેવું. શરીર આદિકના ભવિતવ્યની એટલે શું? કે એ શરીરની જે પર્યાય જે સમય થવાની હતી એ, અને જીવની ઈચ્છાની, અને ત્રીજું લેવું હોય તો સાતા કર્મના ઉદયની, સાતા અસાતા કર્મના ઉદયની. એ ત્રણેયની વિધિ મળતા. જોરદાર છે આ વિધિ શબ્દ, હે ને? જે ઇન્દ્રિય સુખ પરાધીન થઈ ગયું ને, ત્રણની વિધિ મળે તો, મતલબ કે શરીરની નિરોગી અવસ્થાની હોનહાર
કોઈ કરતું નથી, સ્વયં એને કેન્સરના પરમાણુઓ ખરી જવા એવી થવાની અવસ્થાની એની હોનહા. આ બાજુ પછી આગળ શું લખ્યું? અને જીવને કેન્સર મટાડવાની ઈચ્છા. બરાબર છે. અને એ વખતે સાતાવેદની કર્મનો ઉદય, આ ત્રણેયનું મેચઅપ થાય, મેચિંગ થાય ત્યારે સંસાર સુંદર લાગે. આ મેચિંગ જોઈએ સંસારમાં સુંદર લાગવાનું. તો આ મેચિંગ ખ્યાલ આવે કે નહીં? અને આ પરમેનન્ટ મેચિંગ નથી. એટલે એ સુંદરતા, એ નિરાકુલતા, એ વાસ્તવમાં કાલ્પનિક નિરાકુલતા, એ વાસ્તવમાં ભ્રમરૂપ નિરાકુલતા ક્ષણિક છે, અથવા એ વાસ્તવમાં ભાસ છે. નિરાકુલ તો થયું ને જીવ. અરે ખરેખર ત્યાં કહ્યું આચાર્ય કે ભાઈ ઈચ્છા તારી મંદ પડી છે એટલે નિરાકુલ થયો છે, પરમાણુ ખરવાથી નહીં અને સાતાવેદનીથી નહીં. ત્યાં પણ એ રીતે લઈ આવ્યા છે અને આખા પેરેગ્રાફમાં આની વિશેષ ચર્ચા કરી છે. એની ચર્ચા નેક્સ્ટ સહેજાનંદી